જામનગર શહેરના 100 કરોડ જમીન કૌભાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધાકધમકી આપતા વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। મકાનમાં ₹23,31,000ની બેંકની લોન હતી, જે બાબતે વિવાદ થયો હોવાના આક્ષેપો કરાયા હતા। તેમજ વ્યાજે વેપારીએ ₹7 લાખના 15.20 લાખ ચૂકવ્યા છતાં વધુ ₹30 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા વેપારી ઘનશ્યામ ચોવટિયાએ કંટાળીને ગત તારીખ 3ના રોજ મોખાણા ગામ પાસે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત સુધારતા ગત રાત્રિના 1:30 વાગ્યે પોલીસે ધર્મેશ રાણપરિયા સામે ફરિયાદ નોંધી હતી, જે અંગે એએસઆઈ એનકે ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે। આજથી થોડા દિવસ પહેલા જામનગરના મોખાણા ગામે એક વ્યક્તિ દ્વારા જંતુનાશક દવા પી જઈને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો। આ બાબતે લગત પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારબાદ વધુ તપાસના અંતે જે છે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કામના જે ફરિયાદી છે એના દ્વારા વ્યાજ વટાવો એટલે કે જે મની લેન્ડિંગ એક્ટ છે એના અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે। વિગત એવી છે કે જે આ કામના આરોપી છે એમના દ્વારા ફરિયાદીને 8 લાખ જેટલા રૂપિયા વ્યાજે આપવામાં આવેલા હતા। મહિને 10% લેખે વ્યાજ આપવામાં આવ્યા હતા। આ મુદ્દલ તેમજ વ્યાજ તમામ વસ્તુ ચૂકવવા છતાં પણ જે આરોપી દ્વારા ફરિયાદીને વારંવાર પઠાણી ઉઘરાણી કરી અને વધારાના પૈસાની માગણી કરવામાં આવતી હતી, જે બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે। અને આ સિવાય આ કામમાં એક સાહેબ છે એમના દ્વારા પણ એક મકાન બાબતેની મેટર હતી આ જે ફરિયાદી સાથેની છે। એ મેટરમાં પણ જે આરોપી દ્વારા વચ્ચે રહી સમાધાન પેટે ફરિયાદીના અમુક ચેકો મેળવી અને આ ચેકોને વટાવવા માટેની પણ આગળની કાર્યવાહી કરી હતી, જે બાબતનો પણ ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવેલો છે। તો આ બાબતની જે તપાસ છે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે અને આગળની તપાસ આપણે જણાવવામાં આવશે। એ હાલ આ વાત જે છે એ ફરિયાદી જેનું નામ છે ઘનશ્યામભાઈ જમનભાઈ ચોવટિયા છે અને જે આ કામના આરોપી છે એનું નામ છે ધર્મેશભાઈ રાણપરિયા છે અને તેમજ આમાં બીજા કોઈ પણ આરોપીની સંડોવણી હશે તો એ પણ આગળ તપાસમાં જેટલા પણ નામ ખુલશે તમામને દેવામાં આવશે। ના, હાલ આગળની પ્રોસેસ તપાસની કાર્યવાહી ચાલુ, એ હાલમાં ખ્યાલ નથી। પ્રાથમિક તપાસ દરમિયાન આગળના ગુનાની તપાસ ચાલુ છે।